પ્રકરણ 4ના ઓનલાઈન વિડીયો લેક્ચરમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો આપણે 14 નંબરના દાખલા સુધી જોઈ ગયા હતા સ્વાધ્યાયના। તો 15 નંબરના દાખલાની રકમ આ પ્રમાણે છે। સ્વાધ્યાયનો 15 નંબર, दस सेंटीमीटर लंबाई और 10⁻³ मीटर स्क्वेर आड़छेदना क्षेत्रफळ धरावता विस्तार में 100 गॉस जेटलू नियमित चुंबकीय क्षेत्र जरूरी है। एक गूंचळाना तारनी महत्तम विद्युत प्रवाह धारण क्षमता 15 एम्पियर है तथा तेना केंद्रनी आसपास एकम लंबाई दीठ वधुमां वधु 1000 आंटा प्रति मीटर वींटाळी शकाय छे। आ माटे जरूरी एवा सोलेनोइडनी योग्य रचना समझाओ। धारो के तेना केंद्र में कोर में फेरोमेग्नेटिक नहीं। एटले सौ प्रथम आपणे जोईए के बी नु मूल्य आपेलू है 100 गॉस जेटलू। तो एक गॉस बराबर 10⁻⁴ टेस्ला थाय एटले 100 × 10⁻⁴ एटले आपणे 10⁻² टेस्ला लई शकीए। महत्तम प्रवाह धारण क्षमता आई मैक्सिमम अपन कहे 15 एम्पियर और एन नु मूल्य स्मॉल एन एकम लंबाई दीठ आंटानी संख्या 1000 आंटा प्रति मीटर कीधेली है। परंतु अहींया आपणे सोलेनोइडनी रचना करवानी है। आपने एवुं कीधुं छे एवा सोलेनोइडनी योग्य रचना समझाओ। एटले सोलेनोइडनी अंदरनुं चुंबकीय क्षेत्र सोलेनोइडनी अंदरनो चुंबकीय क्षेत्र B बराबर μ0 ni थशे। B बराबर μ0 ni। परंतु अहींया आपणे सोलेनोइडनी रचना माटे आंटानी संख्या કેટલી રાખવી? અહીંયા તો મહત્તમ પ્રવાહ ધારણ ક્ષમતા 15 એમ્પિયર આપેલી છે, પણ એવું જરૂરી નહીં 15 એમ્પિયર સુધી ગમે તે લઈ શકાય। એટલે n બરાબર આપણે શોધીએ તો n બરાબર B/μ0 I થશે। એટલે અહીંયા I નું મૂલ્ય ધારો કે 10 એમ્પિયર છે। I બરાબર 10 એમ્પિયર લેતા तो n = B। B નું મૂલ્ય આપણે 10⁻² ટેસ્લા આપેલ છે। μ0 4π × 10⁻⁷ છે અને I નું મૂલ્ય આપણે 10 એમ્પિયર 15 એમ્પિયર સુધી ગમે તે મૂલ્ય લઈ શકાય। એટલે આપણે અહીંયા 10 લીધું છે। તો આની ગણતરી કરશો તો 10 એટલે 7 માંથી 1 ઘાત બાદ કરો એટલે -6 -6 ઉપર જશે એટલે +6 થાય એટલે 10⁴ થાય। એટલે 1/4 × 3.14 કરીએ એટલે 1/12.56 × 10⁴ એટલે લગભગ તમને જવાબ મળશે 0.0796 × 10⁴ એટલે 1 2 3 અને 4 પોઈન્ટ ખસશો એટલે 796 આંટા મળે। પરંતુ આપણે લગભગ 800 આંટા જેટલા કહી શકીએ n બરાબર। તો આપણે એવા સોલેનોઇડની રચના કરવાની છે બરાબર। તો એ રચના કેવી હોઈ શકે? તો આપણે સોલેનોઇડની લંબાઈ पचास सेंटीमीटर लीए। त्रिज्या आश्रे आपणे लईशुं 4 सेंटीमीटर अने आटा आश्रे 400। विद्युत प्रवाह आश्रे
આપણે 10 એમ્પિયર અને છેડાઓની અસરને અવગણતો આડછેદનું ક્ષેત્રફળ 5 × 10⁻²મીટર². આ મૂલ્યો અનન્ય નથી, તેમાં ફેરફાર શક્ય છે. એટલે આ મૂલ્યો જ લેવા એવું કંઈ જરૂરી નથી, બરાબર. એટલે બહુ ઇમ્પોર્ટન્ટ દાખલો નથી કહી શકતા આપણે, પરંતુ હવે આપણે સ્વાધ્યાયનો 17 નંબરનો દાખલો જોઈએ. તો સ્વાધ્યાયના 17 નંબરના દાખલામાં તમને આ રીતે રકમ આપેલી છે. 25 સેન્ટીમીટર આંતરિક ત્રિજ્યા અને 26 સેન્ટીમીટર બહારની ત્રિજ્યા ધરાવતી એક ટોરોઇડના કોરની આસપાસ તારના 3500 વાંટા વીંટાળેલા છે. જો તારમાંથી 11 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય તો કે છે ટોરોઇડની બહાર, 2 ટોરોઇડના કોરની અંદર અને 3 ટોરોઇડ વડે ઘેરાયેલી ખાલી જગ્યામાં ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે. તો રકમની અંદર જે ડેટા આપેલો છે એ આપણે નોટ કરીએ. બહારની ત્રિજ્યા આપણને આપેલી છે 25 સેન્ટીમીટર આંતરિક ત્રિજ્યા છે, એટલે અંદરની ત્રિજ્યા આપેલી છે 25 સેન્ટીમીટર, R1 કહીએ. 26 સેન્ટીમીટર બહારની ત્રિજ્યા છે, એને આપણે R2 કહીએ, 26 સેન્ટીમીટર. એટલે R બરાબર આપણે સરેરાશ ત્રિજ્યા લઈએ તો R1 + R2 ભાગ્યા 2 થાય. કોઈ પણ ભૌતિક રાશિની સરેરાશ લેવી હોય તો તે ભૌતિક રાશિના અવલોકનોનો સરવાળો ભાગ્યા અવલોકનોની સંખ્યા થાય. એટલે સરેરાશ ત્રિજ્યા R બરાબર આપણે R1 + R2/2. એટલે અહીંયા અવલોકનો R1 અને R2 આપેલા છે, એટલે 2 અવલોકનો છે, તો એમનો સરવાળો ભાગ્યા અવલોકનોની સંખ્યા કેટલી થઈ? 2. એટલે R બરાબર આપણને 25 + 26/2 મળશે. એટલે લગભગ 25.5 સેન્ટીમીટર આપણને ત્રિજ્યા R મળી. એટલે 25.5 સેન્ટીમીટર છે, એના મીટર લખીએ તો 25.5 × 10⁻² મીટર થશે. એટલે 0.255 મીટર લખી શકાય, બરાબર. બીજી વસ્તુ આપણને આપેલી છે તો પ્રવાહ I. તો I બરાબર આપેલ છે આપણને 11 એમ્પિયર. આટાની સંખ્યા કેપિટલ N આપેલી છે 3500. પછી ચુંબકીય ક્ષેત્ર આપણે શોધવાનું છે બહારનું એટલે બી આઉટ કહીએ. એટલે ટૂંકમાં લખવું હોય તો BO પણ કહી શકાય, બરાબર. અંદરનું ચુંબકીય ક્ષેત્ર જેને આપણે BI કહીએ, ઇનર એટલે અંદરનું, એટલે BI ટૂંકમાં આપણે લખીએ છીએ. અને ખાલી અવકાશમાં ચુંબકીય ક્ષેત્ર શોધવાનું છે, બરાબર. તેને આપણે B કહી દઈએ. તો સૌ પ્રથમ આપણે વાત કરીએ કે ટોરોઇડ કોને કહેવાય, બરાબર. તો વ્યાખ્યા હું અહીંયા લખું છું, નોંધ ખાલી. ટોરોઇડ કોને કહેવાય? તો સોલેનોઇડની વ્યાખ્યા આપણે ભણી ગયા છીએ. તો સોલેનોઇડને વર્તુળાકાર
સ્વરૂપે વાળતો બનતી રચનાને ટોરોઇડ કહે છે. એટલે સોલેનોઇડના વર્તુળાકાર સ્વરૂપે આપણે વાળી દઈએ તો બનતી રચનાને શું કહેવાય? ટોરોઇડ. તો આપણે એની રચના હું અહીંયા બતાવું છું આકૃતિની અંદર. સોલેનોઇડની આકૃતિ તમે જોઈ ગયા છો. તો આ સોલેનોઇડને આપણે વર્તુળાકાર સ્વરૂપે વાળી દઈએ. તેના ઉપર તાર વીંટાળેલો હોય છે, અલગ કરેલ તાર. એટલે એના ઉપર આ આટા આપણે દર્શાવીશું. એટલે આને ટોરોઇડ કહેવાય. તો સોલેનોઇડ આપણે આગળ આકૃતિ જોઈ ગયા છીએ, બરાબર. તો એ સોલેનોઇડને આપણે વર્તુળાકાર સ્વરૂપે વાળી દીધો તો બનતી રચનાને આપણે ટોરોઇડ કહીએ. તો અહીંયા આપણે અંદરની ત્રિજ્યા R1 કહી દઈએ અને આ જે ત્રિજ્યા હું દર્શાવું છું એને આપણે R2 કહીએ. એ બહારની ત્રિજ્યા R2 થશે, બરાબર. એટલે આ એનું કેન્દ્ર થશે. તો આપણે શોધવાનું છે ચુંબકીય ક્ષેત્ર બહારના વિસ્તારમાં, સોલેનોઇડની બહારના વિસ્તારમાં. પહેલા પ્રશ્નની અંદર BO શોધવાનું છે. તો બહારના વિસ્તારની અંદર સોલેનોઇડની અંદરથી પ્રવાહ વહન પામે છે. આપણને શું કીધું છે? તારમાંથી 11 એમ્પિયર જેટલો પ્રવાહ વહન પામે છે, બરાબર. એટલે 11 એમ્પિયર જો પ્રવાહ વહન પામતો હોય, બરાબર, તો એ આ સોલેનોઇડના તારની અંદર પ્રવાહ વહન પામે છે. એટલે બહારના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર કેવું થાય? શૂન્ય. કારણ કે પ્રવાહ પસાર થાય તો ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય. એટલે બહારના વિસ્તારમાં તો પ્રવાહ પસાર થશે નહીં, એટલે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થતું નથી. એટલે બી આઉટ કેટલું થશે? શૂન્ય થાય. હવે બીજો પ્રશ્ન છે કે બી ઇન એટલે અંદરના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર કેટલું થાય? તો ટોરોઇડની અંદરના વિસ્તારનું ચુંબકીય ક્ષેત્ર BI બરાબર μ0 NI સૂત્ર વડે આપણે લઈ શકીએ. પરંતુ અહીંયા μ0 આવું સૂત્ર આપણે ભણી ગયા બેટા મોનિલ, એટલે N/L થાય. એનની જગ્યાએ આપણે શું મોકલીશું? સ્મોલ n = કેપિટલ N/L. એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા, જેને સ્મોલ n વડે દર્શાવવામાં આવે છે. તો એ કિંમત મૂકી. પરંતુ અહીંયા ટોરોઇડ છે, તો ટોરોઇડ માટે L કેટલો થાય? એટલે ટોરોઇડ કયા સ્વરૂપે છે? વર્તુળાકાર સ્વરૂપે છે. તો વર્તુળની લંબાઈ એટલે એનો પરિઘ થાય. એટલે વર્તુળની લંબાઈ એટલે એનો પરિઘ, એટલે આપણે અહીંયા μ0 NI વર્તુળની લંબાઈ એટલે એનો પરિઘ, તો વર્તુળનો પરિઘ 2πr થશે. એટલે μ0 NI/2πr સૂત્ર થશે. એટલે હવે આની અંદર આપણે કિંમત મૂકીએ તો μ0 4π × 10⁻⁷. આંટાની સંખ્યા આપણને આપેલી છે 3500, એ I આપેલો છે 11, 2π અને R આપણે લાયા છીએ 0.255, બરાબર. તો પાઈ કેન્સલ થશે. કેલ્ક્યુલેશન કરશો તો તમને જવાબ મળશે
301/960 ગુણ્યા 10⁻7 ઘાત એટલે 1 2 3 4 અને 5 પોઈન્ટ ખસો એટલે 3.02 ગુણ્યા 10⁻2 ઘાત ટેસ્લા. 3.02 કેમ કર્યું? તો 1ની પાછળ 9 છે એટલે આગળ 1 ઉમેરાય એટલે 3.02 ગુણ્યા 10⁻2 ટેસ્લા થશે. એટલે અંદરનું ચુંબકીય ક્ષેત્ર એ કેટલું મળશે? 3.02 ગુણ્યા 10⁻2 ઘાત ટેસ્લા. હવે ત્રીજો પ્રશ્ન એવો કીધેલો છે કે ટોરોઇડના કોરની અંદરનું તો આપણે શોધી લીધું. ત્રીજા પ્રશ્નની અંદર ટોરોઇડ વડે ઘેરાયેલી ખાલી જગ્યા. તો આ જે ખાલી જગ્યા છે, હું અહીંયા તમને આ ખાલી જગ્યા અવકાશ બતાવું છું. તો આ ખાલી જગ્યાની અંદર ચુંબકીય ક્ષેત્ર કેટલું? તો ટોરોઇડની વચ્ચેના ખાલી અવકાશમાં ચુંબકીય ક્ષેત્ર B બરાબર 0. કારણ કે એની અંદર શું થશે? પ્રવાહ પસાર થશે નહીં. એટલે તારમાંથી જ પ્રવાહ પસાર થાય છે. એટલે બહારનું અને ખાલી અવકાશનું ચુંબકીય ક્ષેત્ર કેવું મળશે? 0 મળે. એટલે અહીંયા એ દાખલો પણ પૂર્ણ થાય છે. આગળ આપણે 19 નંબરનો દાખલો જોઈએ. સ્વાધ્યાયનો 19 નંબર. તો કેથોડ ગરમ થવાથી ઉત્સર્જાયેલ એક ઇલેક્ટ્રોન 2 કિલોવોલ્ટ વિદ્યુત સ્થિતિમાન તફાવત વડે પ્રવેગિત થઈને 0.15 ટેસ્લા જેટલા નિયમિત ચુંબકીય ક્ષેત્રના વિસ્તારમાં દાખલ થાય છે. જો આ ક્ષેત્રના વિસ્તાર પ્રારંભિક વેગને લંબરૂપે હોય, પ્રારંભિક વેગ સાથે 30 ડિગ્રીનો કોણ બનાવતું હોય, તો ઇલેક્ટ્રોનના ગતિપથની ગણતરી આપણે કરવાની છે. એટલે વીનું મૂલ્ય આપેલ છે, વિદ્યુત સ્થિતિમાન 2 કિલો વોલ્ટ આપેલ છે. કિલો એટલે 10⁻³ ઘાત થાય એટલે 2 ગુણ્યા 10⁻³ ઘાત વોલ્ટ આપણે લઈશું. ચુંબકીય ક્ષેત્ર B આપેલું છે 0.15 ટેસ્લા. બરાબર. સૌ પ્રથમ આપણે Vની જરૂર પડશે, વેગ શોધવો પડશે. ત્યારબાદ પ્રારંભિક વેગને લંબ રૂપે હોય એટલે થીટા બરાબર 90 ડિગ્રી હોય ત્યારે એના ગતિપથની ત્રિજ્યા આપણે શોધીશું, R. અને બીજું કે પ્રારંભિક વેગ સાથે 30 ડિગ્રીનો કોણ બનાવતો હોય ત્યારે આપણે એના ગતિપથની ત્રિજ્યા શોધીશું. એટલે થીટા બરાબર 30 ડિગ્રી હોય ત્યારે આપણે R શોધીશું. એટલે 2 વખત R શોધવો પડશે અને એના ગતિપથની સમજૂતી આપણે આપી શકીએ. તો સૌ પ્રથમ આપણે વાત કરીએ તો ગતિ ઉર્જા 1/2 mv² કહેવાય. ગતિ ઉર્જા 11મા ધોરણની અંદર તમે ભણી ગયા છો, નીચેના ધોરણોમાં પણ ભણેલા છો. ગતિ ઉર્જા 1/2 mv² બરાબર E × V લખી શકાય. શાના આધારે? તો આપણે V બરાબર વિદ્યુત સ્થિતિમાન V બરાબર શું કહેવાય? કાર્ય ભાગ્યા વિદ્યુત ભાર. એટલે V બરાબર W/Q કહેવાય. V બરાબર W/Q. V એ વિદ્યુત સ્થિતિમાન છે, W એ કાર્ય છે અને Q એ વિદ્યુત ભાર છે. તો W બરાબર VQ કહેવાય. અને W એ શું છે? કાર્ય. તો કાર્ય એ ગતિ ઉર્જા સ્વરૂપે આપણે લઈએ. શાના આધારે? તો કાર્ય ઉર્જા પ્રમેય અનુસાર W બરાબર ΔK એટલે
ગતિ ઉર્જા સ્વરૂપે લઈ શકાય, એટલે 1/2 mv². અને અહીંયા ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર લેવાનો છે, તો ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર E વડે દર્શાવવામાં આવે, એટલે 1/2 mv² = EV સૂત્ર આપણને મળે. એટલે આની આપણે જરૂરિયાત નથી, લખવાનું નથી, પણ તમને સમજાવવા માટે અહીંયા સમજૂતી આપેલી છે, એટલે એ લખવાની જરૂરિયાત નથી. તો 1/2 mv² = EV સૂત્રનો ઉપયોગ કર્યો. અહીંયા V એ વિદ્યુત સ્થિતિમાન છે, એટલે આ V કેન્સલ ના કરતો v² શું લખાય? 2EV/m લખાય. v² ને આપણે કરતા બનાવ્યો, તો V = વર્ગ દૂર કરતો √2EV/m થશે. તો 2E નું મૂલ્ય આપણે જાણીએ છીએ. E એ શું છે? ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર. તો 1.6 × 10⁻⁹ કુલમ. V આપેલ છે વિદ્યુત સ્થિતિમાન 2 × 10⁻³ અને m એ ઇલેક્ટ્રોનનું દળ છે 9.1 × 10⁻31 kg. તો આ 31 ઉપર જાય તો +31, 31 + 3 એટલે 34, 34 માંથી 19 બાદ થશે એટલે 15 વધશે. અને 1.6 × 2 એટલે 3.2 × 2 એટલે 6.4 / 9.1 × 10⁻15 થઈ. બરાબર. તો 6.4 / 9.1 કરશો એટલે તમને જવાબ મળશે 0.7033 × 10⁻15. પરંતુ 15 હોય તો એનું વર્ગમૂળ ના નીકળે, એટલે દશાંશ સ્થળ આપણે 1 પોઈન્ટ ખસીએ તો 7.033 કરીશું. 7.033. તો 1 પોઈન્ટ ખસ્યા તો 1 ઘાત ઓછી થશે, એટલે 10⁻14 થશે. હવે 7.033 નું વર્ગમૂળ તમે લેશો તો એ તમને મળશે 2.65. અને હવે બેકી ઘાત છે, એટલે હવે એનું વર્ગમૂળ નીકળે તો 10⁻7. તો આ આપણને વેગ મળ્યો. કેટલો? 2.65 × 10⁻7. વેગનો એકમ શું? મીટર/સેકન્ડ. તો એ વેગ મળ્યો. તો પ્રથમ પ્રશ્નની અંદર આપણને એવું કીધું છે, ક્ષેત્ર એટલે ચુંબકીય ક્ષેત્ર B પ્રારંભિક વેગને લંબ રૂપે હોય. તો કેન્દ્રગામી બળ બરાબર આપણે શું કહી શકીએ? ચુંબકીય બળ કહી શકાય. તો કેન્દ્રગામી બળ mv²/r અને ચુંબકીય બળ એટલે E(V)×B લખાય. એટલે mv²/r = EVB sin θ થાય. આપણે આગળ ભણી ગયા છીએ V×B બરાબર શું લખાય? VB sin θ. A×B હોય તો AB sin θ લખી શકાય, તો V×B હોય તો VB sin θ લખી શકીએ છીએ. તો mv²/r = EVB sin 90 થાય. θ 90 છે, લંબ રૂપે કીધેલું છે, θ 90 ડિગ્રી. એટલે r ને કરતા બતાવશો તો r બરાબર શું થશે? 1 V કેન્સલ થાય, એટલે r બરાબર mv/EB થશે. તો m નું મૂલ્ય આપેલ છે આપણને 9.1 × 10⁻31. V નું મૂલ્ય આપેલું છે 2.65 × 10⁻7. E નું મૂલ્ય 1.6 × 10⁻19. અને B આપણને આપેલો છે 0.15. તો 19 ઉપર જશે એટલે પ્લસ થશે, એટલે 26. 31 માંથી 26 બાદ થાય એટલે -5 આવશે.
તમે કેલ્ક્યુલેશન કરશો તો 50.2 ગુણ્યા 10⁻5 મળશે. એટલે 1 અને 2 પોઈન્ટ ખસો બરાબર, તો 0.5 ગુણ્યા 10⁻³ મીટર આર મળશે. 10⁻³ મીટર એટલે આપણે 0.5 mm પણ લખી શકીએ. મિલીમીટરમાં ત્રિજ્યા લખવી હોય તો 0.5 mm આપણે લખી શકીએ છીએ બરાબર. એક સેકન્ડ, આનો જવાબ આ 2 સ્ટેપ કાઢી નાખજો, કેન્સલ. કેલ્ક્યુલેશન કરશો આરનું, તો આરનું કેલ્ક્યુલેશન તમને મળશે 100.479. કેલ્ક્યુલેશન અહીંયા જે થોડી મિસ્ટેક થઈ છે એ ધ્યાનમાં લેજો બરાબર. તો આરનું કેલ્ક્યુલેશન કરશો તો એ તમને 100.479 ગુણ્યા 10⁻5 મળશે. એટલે 2 પોઈન્ટ ખસો તો 1 ગુણ્યા 10⁻³ મીટર એટલે લગભગ 1 mm. 10⁻³ મીટર એટલે mm લખી શકાય. એટલે આર બરાબર 1 mm મળશે. તેથી ઇલેક્ટ્રોન ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે 1 mm ત્રિજ્યાના વર્તુળાકાર પથ પર ગતિ કરે છે. કેમ વર્તુળાકાર પથ કહી દીધું? તો કેન્દ્રગામી બળ બરાબર ચુંબકીય બળ ક્યારે થાય? તો કેન્દ્રગામી બળ ઇલેક્ટ્રોન જ્યારે વર્તુળ માર્ગે ગતિ કરે તો ચુંબકીય બળ કોણ પૂરું પાડે છે? કેન્દ્રગામી બળ પૂરું પાડે છે. અને માટે આપણે એવું કહી શકીએ કે ઇલેક્ટ્રોનનો ગતિપથ એ કેવો હોય છે? વર્તુળાકાર હોય બરાબર. એટલે કેન્દ્રગામી બળ એ ચુંબકીય બળ પૂરું પાડે છે વર્તુળ ગતિ માટે જરૂરી. તો બીજો પ્રશ્ન એની અંદર છે, તો પ્રારંભિક વેગ ચુંબકીય ક્ષેત્ર સાથે 30 ડિગ્રીનો કોણ બનાવે ત્યારે 30 ડિગ્રીનો કોણ બનાવશે એ વખતે એનો માર્ગ જે થશે એ હેલિકલ માર્ગ થાય. તો એ હેલિકલ માર્ગની ત્રિજ્યા, હેલિકલ એટલે સર્પિલાકાર કહેવાય. એટલે એનો માર્ગ કેવો થશે? સર્પિલાકાર. એ સર્પિલાકાર માર્ગની ત્રિજ્યા આપણે શોધવી છે. પરંતુ એ સંજોગોની અંદર વેગ એ ચુંબકીય ક્ષેત્ર સાથે કેટલો ખૂણો બનાવે છે? 30 ડિગ્રી. આ ચુંબકીય ક્ષેત્રની દિશા આપણે લઈએ તો આ વેગ એ 30 ડિગ્રીનો ખૂણો બનાવે. તો વેગના અહીંયા 2 ઘટક પડશે. તો એક ઘટક આ સમાંતર ઘટક કહેવાય. તો v સમાંતર બરાબર v cos 30 થાય. ખૂણાને અડકીને રહેલો ઘટક હંમેશા કયો લેવાય? cos. એટલે v સમાંતર બરાબર v cos 30 થાય. અને આ જે ઘટક મળે એ વેગનો લંબ ઘટક કહેવાય. v લંબ બરાબર v sin 30 થાય. તો આપણે ત્રિજ્યા પહેલાં શોધીએ. તો r બરાબર આપણે કહીએ, અને હેલિકલ માર્ગની ત્રિજ્યા એ આપણને કયા ઘટકને કારણે મળશે? તો લંબ ઘટકને કારણે મળે છે. એટલે આરનું જે આગળ આપણે સૂત્ર જોઈ ગયા, r બરાબર mv/ev. હવે આ કરવાની જરૂરિયાત રહેતી નથી. ડાયરેક્ટ આરનું સૂત્ર આપણે લઈશું, r બરાબર mv/ev. પરંતુ v
કયો લેવાનો થશે? તો હમણાં જ મેં કીધું કે લંબ ઘટકના કારણે આપણે ત્રિજ્યા મળે છે, એટલે આર બરાબર mv લંબ અપોન EB થશે. એટલે હેલિકલ માર્ગની ત્રિજ્યા શોધવા માટે આપણે વેગનો કયો ઘટક લેવો પડશે? લંબ ઘટક લેવો પડે. એટલે mv લંબ એટલે શું કહેવાય? અહીંયા આપણે આકૃતિમાં બતાવ્યું છે v લંબ બરાબર v sin 30, એટલે mv sin 30 ભાગ્યા EB થશે. તો અહીંયા આપણે કિંમતો મૂકીશું. તો એમની કિંમત 9.1 ગુણ્યા 10⁻31. વેગનું મૂલ્ય આપણે લાયેલા છીએ 2.65 ગુણ્યા 10⁻7. sin 30 એટલે 1/2 એટલે 1/2. E એટલે 1.6 ગુણ્યા 10⁻19. બી નું મૂલ્ય આપણે જાણીએ છીએ 0.15. sin 30નું મૂલ્ય લીધું છે 1/2, બરાબર. તો આનું કેલ્ક્યુલેશન કરશો તો એ તમને 50.2, આગળ જે આપણી મિસ્ટેક થઈ છે આના કારણે થઈ, આર 50.2 ગુણ્યા 10⁻5 મળશે. તો 1 અને 2 પોઈન્ટ ખસો એટલે 0.5 ગુણ્યા 10⁻3 મીટર, એટલે 0.5 mm હેલિકલ માર્ગની ત્રિજ્યા આપણને મળે છે, બરાબર. તો વી સમાંતર ઘટક આપણે શોધીએ તો વી સમાંતર બરાબર શું કહેવાય? વી cos 30 થાય. વીનું મૂલ્ય આપણે જાણીએ છીએ 2.65 ગુણ્યા 10⁻7 અને cos 30 એટલે √3/2 થાય. તો 2.65 ગુણ્યા 10⁻7 √3 એટલે 1.732 ભાગ્યા 2 થઈ જાય. તો આનું કેલ્ક્યુલેશન કરશો તો તમને વી સમાંતર મળશે 2.3 ગુણ્યા 10⁻7 મીટર પ્રતિ સેકન્ડ. સમાંતર ઘટક અહીંયા આપણે શોધ્યો. તો બીની દિશામાં ચુંબકીય ક્ષેત્ર બીની દિશામાં સમાંતર ઘટક તમે જોઈ શકો છો વી સમાંતર બરાબર વી cos 30. તો એક કોની દિશામાં છે? બીની દિશામાં છે. આકૃતિની અંદર તમે જોઈ શકો છો ચુંબકીય ક્ષેત્ર બીની દિશામાં સમાંતર ઘટક છે. એટલે બીની દિશામાં ત્રિજ્યાનો હેલિકલ માર્ગ અથવા ગતિપથ જેનો વેગ ઘટક આપણને કેટલો મળે છે? તો 2.3 ગુણ્યા 10⁻7 મીટર પ્રતિ સેકન્ડ જેટલું મળે છે. તો અહીંયા આ દાખલો પણ પૂર્ણ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા સુધી આપણે રાખીએ છીએ. કાલે તમે જે ટેસ્ટ આપ્યો એમાં તમને કોઈ હજી ડિફિકલ્ટી રહેતી હોય તો પણ તમે ટેલિફોનિક ડિસ્કશન કરી શકો છો. થેન્ક યુ.